सब बैठ भगवान की, सब संतन की, सब भगतन की। प्रेम से बोलिए नमः पार्वती पतिहार महादेव। हृदय कहें रोटी कपड़ा याग, मुए को हृदय है ऐसी रोटी कपड़ा और याग। जीवतान चिंता करे, जीवतान चिंता करे, ताका बड़ा भाग। एम कबीर दर्शन संत के, मोहे साहेब आवत याद। लिखने में सोई घड़ी घड़ी, बाकी के दिन बाद। लिखने में सोई घड़ी, बाकी के दिन बाद। सदगुरु जी तुम जानत हो, ऐ जी तुम लग मेरी दौड़। जैसे कौआ जहाज का और न सूझे को, जैसे कौआ जहाज का और न सूझे को। कबीर दर्शन संत के, मोहे साहेब आवत याद। लिखने में सोई घड़ी बातें के दिन बाद। संतो भक्तों, अरे शांति वाला शांति, थोड़ी વાર 5 મિનિટ પછી તો આપણે યાદ કરવાનું છે। પણ જેમના માટે આપણે બેઠા છે, જેમના માટે આપણે બેઠા છે, એમના માટે એક 5 મિનિટ 10 મિનિટ શાંતિ જાળવીએ। પછી ભજનનો રાઉન્ડ પૂરો થાય એટલે તમારે પાછું જ્યાંથી મૂક્યું ત્યાંથી ચાલુ કરી લેવું, એટલે ભજનને ન્યાય મળે।
સંતો ભક્તો કવિઓ પોતે પોતાના જીવન બલિદાન પોતાની એમ કહેવાય છે કે એવા એવા દુઃખ વેઠી ભજનો લેખા. એટલે ભજનો કોઈ પણ એમણે લખાતું નથી વાલા. એમાં કોઈ પણ સાધુ સંતો ભક્તો કવિઓ એનું કઈક એમાં દર્દ હોય, એમની વેદના હોય. જાવું છે એ તો નક્કી વાત છે બધાને, રસ્તો સત્ય છે, મૃત્યુનો રસ્તો બધા માટે સત્ય છે. સાધુ સંતો ભક્તો કોઈ ભજન ગાતા ગાતા, કોઈ ખેતી કામ કરતા કરતા, કોઈ છે જેનો બિઝનેસ. મેં સાંભળેલું છે કે બાપુ અહીં ગામમાં ટપાલી હતા. એમ અમારું એવું જ છે, ટપાલી નું બિરુદ બહુ મોટું હોય છે. જો અમે અત્યારે અહીં બેઠા તમારી સમક્ષ, બીજું કઈ નથી, સાધુ સંતો ભક્તોએ જે વાણી લખી ઈ વાણીને અમે તમારી સુધી પહોંચાડીએ એટલે અમે ટપાલી થયા. ટપાલી કોને કહેવાય? સંદેશો, સંદેશો પહોંચાડે એને ટપાલી કહેવાય. એમ અમે સદગુરુજીના કોઈ એવા સંતોના ભક્તોના ભજનો, કવિઓ, કોઈ એવા ગીતો, જે કઈ તે કાલાવાલા પ્રભુ જે બક્ષિસ આપી હોય, બધા ગાયકો, બધા સંતવાણીના આરાધકો તમારી સમક્ષ પહોંચાડીએ છીએ. કાલાવાલા કરવા છે, બાપુને 2 પુષ્પો ચડાવવા છે ભજનના. તમારો વધારો સમય નહીં લઉં. જીવન સાહેબ કહે છે, જાવું એક દાડે જીવને જાવું એક દાડે જીવને જાવું એક દાડે મોગા મૂલો આવો મન મેલી જાવું એક દાડે થોડી ઉલી દૂધ તે તો
જાતના મુસલમાન હતા, પણ છતાં આપણા ભજન લેખા. કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ માટે એવો પ્રેમ, જેમ આજ ગોંડલિયા પરિવારમાં અમારે છૂટ ગયા તેલ, બુझ ગઈ બતિયા, કાચી માટી કા પુતલા બનાયા, અલ્લાહ હો નબી તુહી નબી, રંગ તો લગાયા ઘેરા ઘેરા. આપણી કાયા કાચી માટીની છે. આપણે કોઈ પણ બજારે, કોઈ પણ દુકાને, કોઈ પણ વસ્તુ લેવા જઈએ, વેપારી પાસે કહીએ એટલે વેપારી 5 દિવસ, 25 દિવસ, મહિનો દિવસની ગેરંટી આપે, જેવો ભાવ જેવી વસ્તુ. પણ અમૂલ્ય આવો દેહ દીધો પરિગમ પરમાત્માએ, પણ કોઈ ભરોસો નહીં, કોઈ ગેરંટી નહીં. જેમ પાણીનો પરપોટો પાણીમાં થાય, ફૂટી જાય, એટલી ક્ષણભરની વાર લાગે, કોઈ ગેરંટી નહીં. એટલે હોતી સાચી છે. એમાં